ભણશે ગુજરાત અને વિકાસની વાતો કરતી ભાજપા સરકારના ધારાસભ્ય જેવી કાકડિયાના હોમટાઉનમાં ચલાવવામાં જ વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક સમયે વિદ્યાર્થીઓના કલબલાટથી ગુંજતી અને શહેરની શાન એવી ચાલાલાની RKMM બોયઝ હાઈસ્કૂલ યોગ્ય જાળવણીને અભાવે આજે ભેંકાર ભાસી રહી છે અને આ બોયઝ હાઈસ્કૂલ ફરી ધમધમતી કરવા માટે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। RKM હાઈસ્કૂલની અત્યારે પોઝિશન અને પરિસ્થિતિ એવી છે કે અત્યારે RKM હાઈસ્કૂલ મેન્ટેનન્સ ન થવાના કારણે ભંગાર હાલતમાં ઊભી છે, જર્જરિત બની ગઈ છે। કોઈ વિદ્યાર્થી આ સ્કૂલમાં ઓરડામાં બેસી અને અભ્યાસ લઈ શકે એવી પરિસ્થિતિ નથી। ધોરણ 9 અને ધોરણ 10 બે જ ક્લાસ ચાલુ છે। એક ટાઈમ એવો હતો કે ચલાલા અને ચલાલા પંથકના વિસ્તારના તમામ પરિવારના લોકોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને એક ધોરણ 8 થી 12 સુધીના ક્લાસો ચાલુ હતા। એક ધોરણના 4 ક્લાસ ચાલુ હતા અને 32 ક્વોલિફાઈડ શિક્ષકોનો સ્ટાફ પણ કાર્યરત હતો। એ પરિસ્થિતિમાંથી આજે માત્ર 2 શિક્ષકોનો સ્ટાફ અત્યારે કાર્યરત છે। સેલ્ફ ફાઇનાન્સની મંજૂરી વધારે આપતી સ્કૂલની અને વિદ્યાર્થીઓના વાલીઓમાં એક એવો મગજ ઉપર અસર છે કે આ જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે એની અંદર સારું ભણાવે ખરેખર છે એ ગવર્મેન્ટની ગ્રાન્ટેડ શાળાની અંદર તાલીમ પામેલા શિક્ષકો ભણાવે છે। આ શાળાની સ્થાપના 1942માં કરવામાં આવેલી। ધારી તાલુકાની અંદર જૂનામાં જૂની જો શાળા હોય તો આ શાળા છે અને ત્યારે 400 થી 500 વિદ્યાર્થીઓ હતા અને કુલ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ 32નો હતો। અત્યારે ખાલી 2 વર્ગ ચાલે છે 9 ને 10ના। અમારે RKM હાઈસ્કૂલ 20 વર્ષ પહેલાં સુપર હાલતે અને 25 ગામના લોકો છોકરાઓ અહીંયા ભણવા આવતા। અત્યારે અહીંના છોકરાઓને બહાર જવું પડે છે ભણવા, બરાબર। આ સ્કૂલમાં હું વતન ભણેલો છું, બરાબર, પણ આનો લાભ અમારા છોકરાને નથી મળ્યો। ધીમે ધીમે અમારું ગામ ભાંગતું જાય છે, બરાબર। તો અમારું સંસદ સભ્ય અને ધારાસભ્યને એટલી નમ્ર વિનંતી, તમે થોડુંક તમારી ગ્રાન્ટમાંથી ચલાલા અને હાઈસ્કૂલનો લાભ મળે એવી નમ્ર વિનંતી। ગુજરાત સરકારનો એક જ નારો છે કે ભણશે ગુજરાત। એવી જ રીતના અમરેલી જિલ્લાના ચલાલા જે દાન મહારાજની તપોવન ભૂમિ કહેવામાં આવે છે, હું આપને દ્રશ્યો બતાવીશ કે જે ધારી તાલુકાના ચલાલા ગામ છે, નગરપાલિકા છે, 35 થી 40 હજારની વસ્તી ધરાવતું આ ગામ છે અને અહીં અત્યારે હાઈસ્કૂલને લાગ્યા છે તાળા। આપ પણ જોઈ શકો છો દ્રશ્યોમાં કે આ હાઈસ્કૂલ જ્યારે માનો કે ચાલુ હતી, કાર્યરત હતી, ત્યારે 25 જેટલા ગ્રામ્ય વિસ્તારથી વિદ્યાર્થીઓ અહીં એજ્યુકેશન માટે આવતા અને 32 જેટલા શિક્ષકોનો અહીં સ્ટાફ હતો અને આ સ્કૂલ ધમધમતી હતી। પણ આજ રોજ આ 5 વર્ષથી જે આ સ્કૂલને તાળા લાગ્યા છે, જેના હિસાબે ચલાલાના જે વિદ્યાર્થીઓ છે તેને અત્યારે ગોપાલગ્રામ, ધારી અને અમરેલી સિવાયના અનેક એવા શહેરો છે ત્યાં અત્યારે અભ્યાસ માટે જવું પડે છે, જેનાથી અહીંના લોકોની માંગ છે કે અહીં હાઈસ્કૂલ ચલાલામાં બનાવવામાં આવે, જેનાથી વિદ્યાર્થીઓને સારું એજ્યુકેશન મળે અને ખોટો ટાઈમ ના વેડફાય કે પૈસા ના વેડફાય। ટીનુ લલિયા, સંદેશ ન્યૂઝ, ધારી।